નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય આપવામાં આવે છે, પરંતુ આ સહાય માટે જે શાળાઓએ દરખાસ્ત કરાવવાની હોય છે, જેમાં દરખાસ્ત નહીં કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે અમદાવાદની 82 શાળાઓને નોટિસ ફટકારી છે અને 3 દિવસમાં દરખાસ્ત કરવામાં આદેશ કરવામાં આવ્યો છે। સરકારના વિકાસશીલ જાતિ કલ્યાણ ખાતાની કચેરીથી સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી સાયકલ સહાય આપવામાં આવે છે, પરંતુ આ સાયકલ સહાય માટે શાળાઓએ ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક શાળાઓની આડસ વિદ્યાર્થીઓને નડી ગઈ છે। શાળાઓએ સાયકલની દરખાસ્ત નહીં કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે। અમદાવાદની 82 શાળાઓએ સાયકલ સહાય માટે દરખાસ્ત નહીં કરી હોવાનું સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શહેર અને ગ્રામ્ય દ્વારા 82 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। તેમાં અમદાવાદ શહેરની 59 શાળાઓ, 10 ક્રોઈન 16 શાળાઓ, ઘોડકાની 3 શાળાઓ, વિરમગામની 2 તેમજ બાવડા અને માંડલની 1 શાળાઓનો સમાવેશ થાય છે। સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ સહાય જે આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા, જે દીકરીઓને સાયકલ આપવામાં આવે છે, તેમાં અમદાવાદ શહેરની 43 જેટલી શાળાઓએ બેદરકારી દાખવી છે અને દરખાસ્ત કરવાની હોય તે દરખાસ્ત કરેલી નથી। સમયસર દરખાસ્ત ન કરવા બદલ શાળાઓને નોટિસ પાઠવવામાં આવેલી છે અને એમનો ખુલાસો માંગ્યો છે અને તાત્કાલિક ઓફલાઈન પણ દરખાસ્ત કરવા માટે જ્યારે તે વિભાગ દ્વારા જ્યારે સૂચના આપેલી છે ત્યારે સત્વરે તેમને એ દરખાસ્ત કરવા માટે જણાવ્યું છે। મળેલી માહિતી પ્રમાણે શાળાઓએ ખુલાસામાં કેટલીક શાળાઓએ જે રીતે રજૂઆત કરી એમાં એવું જાણવા મળ્યું છે કે શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા અને વાલીઓ દ્વારા જે પ્રકારે દરખાસ્ત માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવા જોઈએ તે આપ્યા નહીં। ઓલપાડ તાલુકાના કુવાત ગામે સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ડોક્ટર અમીબેન યજ્ઞિકની ગ્રાન્ટમાંથી અંદાજિત 40 લાખથી વધુની રકમની ગ્રાન્ટ ઓલપાડના 7 થી 8 ગામોમાં મળેલ છે, જેની લોકાર્પણ વિધિ દર્શનભાઈ નાયક, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સ્થાને, અને ડોક્ટર અમીબેન યજ્ઞિક પૂર્વ સાંસદ સભ્ય રાજ્યસભાના વરદ હસ્તે તેમજ ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસના આગેવાન યોગેન્દ્ર પટેલે સૌને આવકારી દિવાળીના નવ વર્ષની કાર્યકરોની શુભેચ્છા પાઠવી હતી। ત્યારબાદ ડોક્ટર અમીબેન યજ્ઞિક અને દર્શન નાયકના હસ્તે ધનકચરાના ટેમ્પા સહિતના વિવિધ ગામોના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં આજે અહીંયા ઓલપાડ તાલુકાના જે કાર્યકર્તાઓ છે એ લોકોને એમપી લેડ ગ્રાન્ટ્સમાંથી જે તે વખતે ગ્રાન્ટ ફાળવી હતી અને એ ગ્રાન્ટ સારા કાર્ય માટે થઈ અને અહીંના માણસોને કામ આવે એના માટે એક પ્રસંગ રાખ્યો હતો, એક પ્રોગ્રામ રાખ્યો હતો, જે મને લાગે છે કે આવા બધા પ્રોગ્રામ જરૂરી નથી હોતા, અમારા કામમાં આવતું હોય છે, પણ એ બાને મને કાર્યકરોને મળવાનો અવસર મળ્યો અને આટલા બધા કાર્યકરો ગામે હશે અને બધા હાજર રહીને આ મારા વિચારો બી સાંભળવા તત્પર હશે, મને નહોતો બહુ ખૂબ આનંદિત છું। અને આ ગામમાં છેવાડાના ગામો છે, ઓલપાડ તાલુકા કોંગ્રેસ આયોજિત સ્નેહ મિલન અને માનનીય પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, માનનીય અમીબેન યાજ્ઞિકની ગ્રાન્ટમાંથી તાલુકાના 7 થી 8 ગામોને લગભગ 45 લાખથી વધુની રકમ એ તાલુકાના વિકાસને માટે જે ફાળવણી હતી એના લોકાર્પણ અને કાર્યકર્તાઓને મળવા માટે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું જે ઓલપાડ તાલુકામાં સમગ્ર ગુજરાતમાં જે છેલ્લા 32 વર્ષથી વધુથી શાસન છે અને સામ દામ દંડ અને ભેદની રણનીતિના ભાગરૂપે કેવી રીતે લોકોને હેરાન કરવા અને આવનારા દિવસોમાં એક કાર્યક્રમની રૂપરેખા નક્કી કરીને તાલુકાની જે સમસ્યાઓ છે, ખેડૂતોની સમસ્યા છે, રોજગારીની સમસ્યા છે અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં લગભગ 12,000 સરકારી જમીનો પર ઝીંગાના તળાવો બનાવી દેવામાં।
મહારાષ્ટ્ર ચૂંટણીમાં સાધુ સમાજનું નિવેદન સામે આવ્યું છે. મહારાષ્ટ્રની જનતાએ હિન્દુત્વ પર મહોર લગાવી છે એમ દેવનાથ બાપુએ કહ્યું. મફતની કોઈ લાલચમાં આવ્યા વગર હિન્દુત્વની જીત થઈ છે. બટેંગે તો કટેંગેના સ્લોગન પર મહોર પણ લગાવી છે. महाराष्ट्र की जनता ने हिंदुत्व पे मोहर लगा दी है. महाराष्ट्र की जनता ने साफ कर दिया है कि उन्हें मुफ्त में कोई लालच नहीं, बल्कि वह हिंदू और अपने हिंदुत्व पे उन्हें गर्व है. मतलब बटेंगे तो कटेंगे स्लोगन पर मुहर लगा दी. जय श्री राम. ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે 13 તૂટે એવી સ્થિતિ છે. વાત છે કપાસનું વાવેતર કરતા ખેડૂતોની કે જેઓ એ સારા ભાવની આશાએ કપાસનું વાવેતર કર્યા બાદમાં સતત ભારે વરસાદને કારણે વાવેતર ધોવાઈ ગયું. આમ ખેડૂતોએ ત્રણ વખત વાવેતર કર્યોની ફરજ પડી અને બાદમાં કપાસનું ફળ બેઠો ત્યારે માવઠું થયું અને કારણે ફાલ ફરી ગયો અને ફરી ખેડૂતોએ મહામહેનતે ફરી સાગડ સંભાળ કરી ફરી કપાસનું ફાલ આવ્યો અને અચાનક કપાસના પાકમાં રાતડ અને થીપસ અને ચરમી નામનો રોગ આવી ગયો, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનું કહેવું છે કે લોકડાઉન બાદ ખેડૂતોની હાલત સતત કફોડી બની ચૂકી છે. લોકડાઉન બાદ ખેડૂતો એક બાદ એક આકાશી આફતનો સામનો કરી રહ્યા છે અને આર્થિક નુકસાન વેઠવી રહ્યા છે અને દુઆના ડુંગર તળે દબાઈ રહ્યા છે. રહેવાસી છું. અમીનાજી હલાણી મારું નામ છે. કપાસ લઈને આવ્યા છે અને કપાસના ભાવ પૂરતા મળતા નથી. 1300 થી 1400 રૂપિયા ભાવ મળે છે અને જેવી સરકાર મગફળીની ને ખરીદી કરે ને એવી કપાસની ખરીદી ટેકાના ભાવે કરે ને તો ખેડૂત જીવી શકે, નકર જીવી શકે એમ નથી. કારણ કે મોંઘા ભાવે અટાણે આંદુ બિયારણ જડે, ખાતર મોંઘા ભાવે, તેલના ડબ્બાના ભાવ એવા ઊંચા છે અને તો એટલો પાછો કપાસનો ભાવ છે ને તો ખેડૂત કરે શું, વાવેતર કરવું છે અટાણે તો મજબૂરી છે ને વેચવો જ પડે. શિયાળુ પાક કરવા પણ પૈસા હોય તો શિયાળુ પાક વાવીને એટલે ખેડૂતને વેચવો જ પડે 1300 રૂપિયામાં. તમારું નામ અને વિગત? ચુનીભાઈ જેઠાભાઈ હીરોપરા અને કપાસ લઈને આવ્યા છે. કપાસની અમને પૂરતી વળતર જડતી નથી. ખાતર બિયારણ દવા બધું મોંઘું હતું અને આ અતિવૃષ્ટિના કારણે કપાસમાં કાંઈ વહેરું નથી અને કપાસ 7 થી 8 મણના ઉતારા આવ્યા છે. જો આ કપાસના 2000 એ ભાવ હોય તો જ પોહાય એવું છે અને અત્યારે અમને ભાવ કરતા નથી. અત્યારે કેવા ભાવ મળી રહ્યા છે? અત્યારે 1200-1300 રૂપિયા, 1200-1300 રૂપિયા. શું સરકાર પાસે શું આશા છે તમારી? સરકાર પાસે માગણી તો આજ થાય કે 2000ની આસપાસ ભાવ હોય. અને રાજકોટ શહેર જાણે દિવસે ને દિવસે ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રોજબરોજ મારામારી, ચોરી, લૂંટ સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ શહેરમાં છેલ્લા 1 મહિનામાં 4 થી વધુ હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરના તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વધુ એક હત્યાના ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા છે, જેમાં ગત 19 તારીખના રોજ 40 વર્ષીય રાજેશ રાજપૂત નામના આધેડની હત્યા તેના જ પુત્ર દ્વારા નિપજાવવામાં આવી હતી. આ તકે તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને હત્યા અંગે કારણ પૂછતા સાવકા પુત્ર દ્વારા પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે મારે નવું હોન્ડા લેવું હતું, જે બાબતે મારે અને મારા પિતાને અવારનવાર ઝઘડો થતો હતો અને ત્યારે ગત 19 તારીખના રોજ પણ અમારા બંને વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ બોલાચાલી એટલી હદે ઉગ્ર થઈ ગઈ હતી કે મેં તેને એક બોથડ પદાર્થ માથાના ભાગે માર્યો હતો, જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ત્યારે તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બને છે, જેમાં 18 તારીખના રોજ રાત્રિના કટારિયા ચોકડી પાસે એક ઝૂંપડામાં રહેતા ભાઈને એના પુત્રએ માથામાં એક ગોથડ પદાર્થ વડે ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામેલું નામ છે રાજેશભાઈ ઉમરપાલ સરૂ. પુત્રએ મોટરસાયકલની માગણી કરેલી બાઇક માગેલો, જેના પિતાએ ના પાડેલી, જેના આધારે ગુસ્સે થઈ એના પુત્રએ તેના પિતાને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી. મૃતકની પત્નીને હકીકતમાં ખ્યાલ જ નહોતો કે કઈ રીતના ઈજા થઈ. પછી આરોપીને પકડવા જયારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બનેલી. ત્યારે ટૂંકમાં એના પતિનું મૃત્યુ થયેલ દરમિયાન
એ પૂરેપૂરી સભાના વ્યવસ્થામાં ન હોવાથી હકીકત જાણેલી શું દેશી જડીબુટ્ટીની દવાનું વેચાણ કરતા. જામનગર ડેર બીઆરસી બિલ્ડિંગમાં પુસ્તકો ભીના થવાનો મામલો વધુ પેચીદો બન્યો છે. ગાંધીનગરથી તપાસના આદેશ બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ અધિકારીઓનો ખુલાસો એવું છે કે બીઆરસી સંયોજકોનું નિવેદન અને આધાર પુરાવાની ફાઇલ ડીપીઓ કચેરીમાંથી ગાયબ છે. ગુમ થયેલી ફાઇલ ફરીથી બીઆરસી કોઓર્ડિનેટર પાસે પહોંચી ગઈ. આધાર પુરાવાની ફાઇલ ગુમ થઈ જાય તો ક્યાં આધારે તપાસ કરવી જોઈએ? બીઆરસી સંયોજકોને બચાવવા માટે કોઈક દ્વારા સક્ષમ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસ સમિતિના જે સભ્યો નિયુક્ત કરવામાં આવેલા હતા માનનીય ડીપીઓ સાહેબ દ્વારા, તેમાંના સભ્યો રજા ઉપર ગયેલા હોવાના કારણે તપાસમાં વિલંબ થયો અને ત્યારબાદ જેની ઉપર તપાસ સોંપવામાં આવી છે બીઆરસી કોઓર્ડિનેટર, એ રજા પર હતા. એટલે સમય ખાસો એવો લાંબો થઈ ગયો છે અને માટે 7 દિવસનો અહેવાલ 7 દિવસમાં સોંપી શકાયો નથી. અત્યારે તપાસનું શું છે? અત્યારે તપાસની અંદર બીઆરસી કોઓર્ડિનેટર પાસેથી નિવેદન અને આધારો મગાવેલા હતા. તે ફાઇલ આજે અચાનક ડીપીઓ કચેરીમાં હતી નહીં અને બેન સુધી પહોંચી ગઈ હતી. તો જે આધાર હતો એ જ અચાનક ગાયબ થઈ જાય તો તપાસ કેના આધારે કરવી, એક પહેલો પ્રશ્ન થાય. માટે તપાસ માટેનો કોઈ આધાર જ ત્યાં ઉપલબ્ધ ના હોય માટે તપાસ આગળ વધી શકેલ નથી. જે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે જે નિવેદનની ફાઇલ અને જે તે સમયે આધારો અને નિવેદન રજૂ કરેલા તે ફાઇલ અચાનક જે બેન બીઆરસી કોઓર્ડિનેટર છે એ ફાઇલ એની પાસે પહોંચી ગઈ અને એની અંદર જે પણ અપૂરતા હતી અથવા તો એમાં કંઈ બાકી રહી ગયેલું એ સીધું ત્યાં પૂરું કરીને આજે સામે આવ્યું. તો આ એક તપાસની ગોપનીયતા જળવાણી નથી, ભંગ થયો છે એવું લાગે છે. માટે આ મુદ્દા ઉપર મને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ અયોગ્ય છે અને માટે મારો અહેવાલ છે એ હું મારી રીતે અલગથી સત્યતા મને જે દેખાણી છે એ મુજબ હું આપીશ એવું મેં માન્ય ડીપીઓ સાહેબને કહી દીધું છે. મારું રિપોર્ટ ડીપીઓ સાહેબને આપી દઈશ અને એની અંદર જે પણ મુદ્દા મને આ તપાસ દરમિયાન જોવા મળેલા છે તેનો સમગ્ર ચિતાર તેની અંદર વર્ણવવામાં આવશે. મારું માનવું છે કે કારણ કે એ ફાઇલ જ આખી ગાયબ થઈ ગઈ, 1-2 પુરાવા નહીં પણ સમગ્ર ફાઇલ કચેરીમાંથી જતી રહે તો કેના આધારે તપાસ કરવી? તો તપાસ સમિતિના સભ્યો એની અંદર ઇન્વોલ્વ છે કે બીજું કોઈ છે એ પણ એક પ્રશ્ન છે. પણ જે પણ હોય પણ મને જે તપાસ સોંપવામાં આવેલી હતી એનો આધાર મારી પાસે ઉપલબ્ધ થયેલ નથી. માટે મારા જે દ્રષ્ટિ અથવા તો મારી જે તપાસ દરમિયાન મને જે મુદ્દાઓ સામે આવેલા છે એના ધ્યાનમાં લઈને હું મારો અહેવાલ રજૂ કરીશ. 12 વર્ષ બાદ રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે કથાના પ્રથમ દિવસે પોથી યાત્રા યોજાઈ હતી. આ પોથી યાત્રામાં 500 થી વધારે લોકો પોથી લઈ જોડાયા હતા. આ તકે યાત્રામાં વિન્ટેજ કાર, હાથી, ઘોડા અને ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. કથા સ્થળ સુધી પહોંચ્યા હતા અને જે બાદ કથાના આયોજક દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં 12 વર્ષ પછી પૂજ્ય મોરારી બાપુની કથા રાજકોટના અંગે થવા જઈ રહી છે, જેમાં દરરોજ 50,000થી વધારે લોકો આ કથાનો લાભ લેશે. સાથે જ બહારથી આવતા લોકો માટે પણ બસ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. સાથે લોકોને બેસવામાં કોઈક અગવડ ના પડે તે માટે 3 મોટા જર્મન ડોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ તકે વધુમાં આયોજકો દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને મોટી સંખ્યામાં આવવા ભાવભર્યું આમંત્રણ પણ પાઠવ્યું છે. સભા, ધારાસભા, એમએલએ, બધા જ કોર્પોરેશનના અધિકારીઓ, બધા કોર્પોરેટરો, પોલીસ પ્રશાસન, કલેક્ટર પ્રશાસન અને બધા વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો અને નાનામાં નાનો માણસ કેટલા વખતથી ખરેખર અને વૈશ્વિક કથાનું રૂપ આપવા આવી રહ્યા છે. હું આટલું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, આપ એનાઉન્સ કરજો કે જે રીતે પ્રચારનો ઉત્સાહ જુએ છે, મને લાગે છે કદાચ મંડપ નાનો પડે તો બધા ભક્તો અમને ક્ષમા કરે. રાજકોટના આંગણે આજથી પૂજ્ય મોરારીદાસ બાપુની રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આપણી સાથે કેટલાક આયોજકો છે,
જે એમની સાથે આપણે વાત કરીને જાણીશું કે આ કેટલા આયોજન છે તે કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એટલે મિતનભાઈ, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં. આ રાજકોટમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કર્યું છે, શું કહેશો? કઈ રીતનું આયોજન છે, કઈ રીતે આગળ પ્રક્રિયા રહેશે? પૂજ્ય મોરારી બાપુની રામકથા રાજકોટમાં 12 વર્ષ પછી ફરીથી એકવાર થઈ રહી છે. સમગ્રપણે પૂજ્ય મોરારી બાપુની આ 947મી કથા છે. આ કથાની એક વિશેષતા છે, સૌ પ્રથમ તો આ કથા વૈશ્વિક રામકથા છે. એ પ્રકારનું સ્વરૂપ આ કથાને આપવામાં આવ્યું છે. દેશ વિદેશથી પણ 10,000થી પણ વધારે મહેમાનો કથા ઓલરેડી પધારી ચૂક્યા છે. રોજ 1 લાખ લોકો અહીં કથા શ્રવણ કરવા આવે, 50,000 લોકો પ્રસાદનો લાભ લે તેવી અમારી ગણતરી અને સૌને આમંત્રણ અને વિનંતી પણ છે. આ કથા વૃક્ષો અને વડીલોના લાભાર્થે થઈ રહી છે. સમગ્ર વિશ્વનું સૌથી મોટું સદભાવના ધામ વૃદ્ધાશ્રમ કે જે નિસંતાન માવતર માટે બની રહ્યું છે, 30 એકર જગ્યામાં 1400 રૂમ યુક્ત જે બની રહ્યું છે, તેના લાભાર્થે આ કથા થઈ રહી છે. તે જ ઉપરાંત એ સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવી આખા ભારતને હરિયાળું કરવાની, આખા ભારતને લીલી ચાદર ઓઢાડવાનો અમારો વિનમ્ર પ્રયત્ન છે. તેને સાકાર કરવા માટે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે તારીખ 23 એટલે કે આજથી લઈને 1 તારીખ સુધી આ રામકથાનું આયોજન થયું છે, જેમાં પૂજ્ય મોરારી બાપુ રાજકોટમાં પધારી ચૂક્યા છે. આજથી આજે સવારે એક દિવ્યાતિદિવ્ય પોથીયાત્રા જે 1.5 કિલોમીટર લાંબી હતી, તેમાં પણ 5,000 જેટલા ભાઈઓ, બહેનો, દીકરીઓ, માતાઓ, બહેનો જોડાણા હતા. તેઓ પણ ભાવપૂર્વક સૌ જોડાણા છે. મિત્તલભાઈ, વાત કરીએ કથામાં અત્યારે કઈ રીતની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે, કારણ કે જે રીતે લોકો વધારે આ કથામાં જોવા આવવાના છે, લાભ લેવાના છે, ત્યારે સ્ત્રીઓ અને પુરુષો માટે કઈ રીતની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે, તેમજ ખાસ કરીને જે વડીલો આવતા હોય છે કથામાં, તેના માટે કઈ શું સુવિધા રાખવામાં આવી છે? સમગ્ર કથાને ક્ષતિશૂન્ય બનાવવાનો અમારી જે અનુભવી આયોજકોની ટીમ છે, વડીલોની ટીમ છે, તેણે પ્રયત્ન કર્યો છે. જે આવા પ્રકારના સેંકડો આયોજનો જે લોકો કરી ચૂક્યા છે, તે આખી ટીમને માર્ગદર્શક મંડળમાં રાખીને અમે આખી ટીમની જવાબદારી એમને સોંપી છે. અને અમને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે સૌરાષ્ટ્ર અને રાજકોટના એ ચાહે કલેક્ટર તંત્ર હોય, કમિશનર તંત્ર હોય, રાજકીય આગેવાનો હોય, કોઈ પણ પક્ષના ભેદભાવ વગર કે રાજકોટનું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા જે ખૂબ જાગૃત મીડિયા, તેમને જબરદસ્ત સહયોગ મળ્યો છે. અને જ્યાં ક્ષતિઓ રહી ગઈ ત્યાં સાથે રહીને અમે સુધારવાનો પણ પ્રયત્ન કર્યો છે. સમગ્ર આયોજન માટે 20 કરોડ રૂપિયાનો વીમો પણ ઉતરાવવામાં આવ્યો છે. ભગવાન ન કરે કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો સિનર્જી હોસ્પિટલની ટીમ અને બીજા નિષ્ણાંત તબીબો પણ ખડે પગે રહેવાના છે. અને આખી જે ફોર્ચ્યુનેટલી શિયાળાની સિઝનમાં જ અમે પૂજ્ય બાપુની વિનંતી કરી હતી કે આ શિયાળાની સિઝનમાં કથા આપો તો લોકોને થોડો આનંદ આવે. એટલે શિયાળાની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે, એટલે થોડું હવા પાણી પણ ખૂબ સારા રહેવાના છે. અને દરેક જગ્યાએ સેંકડોની સંખ્યામાં સ્ક્રીન પણ મૂકવામાં આવી છે, એટલે એવું કોઈ વ્યાસપીઠ તરફ પણ વધારે પડતી પડાપડી ન થાય અને લોકો શાંતિથી કથા શ્રવણનો લાભ લઈ શકે તેવી અમારો વિનમ્ર પ્રયત્ન રહ્યો છે. વાત કરીએ ટીઆરપી જે અગ્નિકાંડ થયો હતો તે બાદ ક્યાંક આવા જાહેર કાર્યક્રમો જે મોટા થઈ ગયા ત્યાં સરકાર દ્વારા પણ મંજૂરી નથી આપવામાં આવી અને સરકાર પણ સ્ટ્રિક્ટ જોવા મળી. ત્યારે આપણે કઈ રીતની સુવિધાઓ રાખી છે? આવ્યો અનિચ્છને ભગવાન કરે, ના કરે નારાયણ થાય, પણ જો થાય તો કઈ રીતની સુવિધાઓ રહેશે? સંપૂર્ણપણે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને વિશ્વાસમાં લઈ તેમનું માર્ગદર્શન મેળવી, રાજકોટ કલેક્ટર તંત્રનું હોય, પોલીસ તંત્રનું હોય, કારણ કે અમને કહેતા ખૂબ જ આનંદ થાય છે. મેં પહેલા જ વાત કરી કે કોઈ પક્ષના ભેદભાવ વગર તમામ સ્તરના લોકો જે અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, આયોજને પોતાનું ગણી અમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે. જે કંઈ કરવા યોગ્ય હોય અમે કરતા રહ્યા છીએ. ત્યાં પણ ફાયર બ્રિગેડની પણ પૂરતી સુવિધાઓ રહેવાની છે. કોઈ અનિચ્છનીય ન બનાવે તે પ્રકારના એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવ્યા છે. પાર્કિંગની પણ તે રીતની વ્યવસ્થા છે. હા, ટોટલ 3 મોટા ડોમ રાખવામાં આવ્યા છે, જે જર્મન ડોમ, એટલા માટે વિશાળ સંખ્યામાં લોકો આરામથી કથા શ્રવણ કરી શકે તેટલા માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો આ હતા અટલ ખેતાણી, કથાના આયોજક છે, સહકર્મી. તેમનું કહેવાનું હતું કે જે રીતે કથા 12 વર્ષ પછી રાજકોટમાં થાય છે ત્યારે લોકોની જે સગવડતાના ભાગરૂપે અલગ અલગ 3 રૂમો રાખવામાં છે. રોજના 50,000થી પણ વધારે લોકો આ કથાનો લાભ લેવાના છે. કેમેરામેન ચિંતન સાથે પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમોનું બનેલું માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન ધારાસભ્ય દ્વારા ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો, જેમાં થયેલા વિકાસ કામો, મંજૂર થયેલ વિકાસના કામો અને વિસ્તારના ઔદ્યોગિક એકમો માટે તેમજ સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી હતી. માંગરોળ તરકેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો નવા વર્ષનો સ્નેહ મિલનનો આ કાર્યક્રમ છે અને સુરત જિલ્લામાં માંગરોળ તાલુકા અને માંડવી તાલુકામાં સૌથી વધારે એટલે કે લગભગ 1 થી 1.5 લાખ લોકોને રોજગારી આપી શકે એવા 1500 કરતાં વધારે નાના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં આવેલા છે.
ત્યારે આજે સ્નેહ મિલનના કાર્યક્રમમાં તમામ ઉદ્યોગકાર મિત્રો અહીંયા હાજર રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના પ્રજાજનો માટે લગભગ 126 કરોડ રૂપિયાની પીવાના પાણીની યોજના પણ ચાલી રહી છે. રાજ્ય સરકારે હાલમાં જ આ વિસ્તારમાં નવું પોલીસ સ્ટેશન પણ મંજૂર કરેલ છે. આરોગ્ય માટે CSC સેન્ટર પણ મંજૂર કરવામાં આવેલ છે. અને સૌથી મોટો જે પ્રાણ પ્રશ્ન જે ગંદકીનો હતો, જે પાણીના નિકાલનો હતો, એના માટે પણ હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લગભગ 32 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ વિસ્તારને ફાળવી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો પણ આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ઉદ્યોગ જગતના મિત્રોને વિનંતી કરી છે કે આપ સર્વે સ્વચ્છતાનો આગ્રહ રાખીને કચરો ગમે ત્યાં ન નાખે. પાણીનો નિકાલ પણ ટ્રીટમેન્ટ કરીને જ કરવામાં આવે અને સ્થાનિક લોકોને રોજગાર આપવાનો પણ આગ્રહ અમે આજની બેઠકમાં કરેલ છે. અને સાથે સાથે સરકારના નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ સામાન્ય માણસ જે મજૂર રોજગારી લેતો હોય એને સરકારના નિયમ પ્રમાણેનું વેતન મળે, કોઈ પણ જાતનું શોષણ ના થાય, એનો પણ આજના આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં અમે ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો આ માંગરોળ અને તડકેશ્વર માંડવી તાલુકા આ એસોસિએશન વિભાગ એ હજુ મજબૂત બને, વધારેમાં વધારે ઉદ્યોગો આવે, લોકોને રોજગારી મળે અને સ્વચ્છતાનું પણ સાથે ધ્યાન રાખવામાં આવે એવી ઉદ્યોગકાર મિત્રોને મારી વિનંતી છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.